અષાઢ માસનો અંતિમ દિવસ એટલે કે દિવાસો. દિવાસો એટલે કે 100 પર્વનો વાસો. દિવાસાથી જ વ્રત, તહેવાર અને ઉત્સવોનો પ્રારંભ થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી લગભગ 100 દિવસનો સમય રહે છે અને તે સંપૂર્ણપણે ઉત્સવમય રહે છે. એટલે જ અષાઢી અમાસનો દિવસ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આપણો દેશ એ ઉત્સવ પ્રિય દેશ છે. આપણા અઢળક તહેવારોનું ધાર્મિક અને સામાજિક રીતે ખૂબ જ મહત્ત્વ છે. એ જ રીતે દિવાસાનું પણ આપણી સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વ છે. દિવાસાનું વ્રત પરિણીતાઓ પરિવારની સુખાકારી અને સુસ્વાસ્થ્ય માટે કરે છે. કહેવામાં આવે છે કે દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીએ એવ્રત અને જીવ્રતમાં અખંડ સૌભાગ્યના આશીષ આપે છે. સાથે જ પતિના દીર્ઘાયુ માટે પણ સ્ત્રીઓ આ વ્રત કરે છે. એટલું જ નહીં, સંતાન સુખના પણ આશીર્વાદ આપે છે. દિવાસાના વ્રતના મહાત્મય સંબંધિત કથાઓ જે છે તે કથા આજે આપણે સાંભળવાની છે. દિવાસાના દિવસે એવ્રત અને જીવ્રત એમ 2 પ્રકારના વ્રત થાય છે. નવપરિણીતાઓ એવ્રત અને મોટી ઉંમરની મહિલાઓ જીવ્રતનું વ્રત કરે છે. વ્રત કરનાર મહિલા ઉપવાસ રાખે છે. દિવાસાના ઉપવાસમાં સ્ત્રીએ મીઠા વગરનો જ ખોરાક લેવાનો હોય છે. એવ્રતમાં જીવ્રતમાંની પૂજા અર્ચના કરે છે અને સાથે જ 3 પ્રહર સુધી જાગરણ કરે છે. દિવાસાના વ્રતની આ જ ખાસિયત છે કે કારણ કે કોઈ પણ સામાન્ય વ્રતનું જાગરણ 24 કલાક સુધી ચાલતું હોય છે. જો કે દિવાસામાં કુલ 36 કલાકનું જાગરણ કરવામાં આવે છે. જાગરણ દરમિયાન માતા એવ્રત અને જીવ્રતના ગુણલા ગવાય છે. પરિવારના લોકો પણ સાથે જોડાય છે અને ભજન કીર્તન કરતાં 36 કલાકનું જાગરણ પૂરું કરાવે છે. અલબત્ત દિવાસા પર દીપ પૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. કહેવાય છે કે વ્રતના આ 3 પ્રહર દરમિયાન એક દીવો અખંડ ચાલુ રાખવો. કેટલાક સ્થળો પર કુંવારિકાઓ પણ એવ્રતનું વ્રત કરે છે. મનના માણીગરની કામના સાથે મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે. તો કેટલાક સ્થળો પર માત્ર નવપરિણીત સ્ત્રીઓ જ એવ્રતમાંનું એટલે કે દિવાસાનું વ્રત કરે છે અને જીવ્રતમાંનું પણ વ્રત કરે છે.